આપણે આ સિઝનની છેલ્લો આમરસ બનાવી લઈએ. પછી તો હવે કેરીની સિઝન ગઈ છે. હવે તો ઓછી મળવા માંડશે. ધીરે ધીરે વરસાદ પડશે નહીં તો અહીંયા આગળ મેં મસ્ત કેરી લઈ લીધી છે. મોટી મોટી 4 છે. 1 કિલો ઉપર મતલબ 1.5 કિલો જેટલી છે. અને મેં ધોઈ લીધી છે મસ્ત. અને જો આવી રીતના મેં કટિંગ કરી લે મિક્સ કરીને બધી જ કેરીઓ. મારા છોકરાને આમરસ ખાવું છે આજે. એને કાલે ખાવું હતું પણ કાલે મારી કેરીઓ બરાબર પૈકી નથી તો મેં આજે 1 દિવસ મૂકી રાખી હતી. તો આજે સરસ થઈ ગઈ છે. કેસર કેરી છે. કેસર કેરીનો ટેસ્ટ તો બહુ મસ્ત લાગે છે. તમે ઘર પર બનાવું છું આજે આમરસ. તો આવી રીતના આપણે બધી એક કરીને બધી કેરીને આવી રીતના કેરી અંદરનો માવો મતલબ અંદરનો માવો કાઢી લઈએ. કરીને બધી જ કેરી કોને કોને કેરીનો આમરસ ભાવે છે મને કોમેન્ટમાં બતાવજો. મને તો ઓછો ભાવે પણ મારા છોકરાને તો બહુ ભાવે છે. એટલે અમે બહારથી લાવીએ પણ બહારથી જેવો જોઈએ આપણે ઘરે બનાવીએ એવો ટેસ્ટ નહીં આવતો. તો મેં બધી એક કરીને આવી રીતના કાપી લીધી છે. હવે મેં મિક્સર જારમાં નાખીને એને પીસી લઉં. અંદર મતલબ બરફ નાખવું હોય તો તમે નાખી શકો છો પણ પાછળથી નાખે તે પણ ચાલે છે. થોડું ઠંડો ખારો લાગે. તો અહીંયા આગળ મેં બધી જ કેરીઓ એક કરીને મેં પીસી લીધી છે. જો મસ્ત થઈ છે ને આવી રીતના મસ્ત એક કરીને પીસી લીધી છે. હવે તો આ સિઝનમાં આ છેલ્લી જ છે આમરસ. બાકી તો હવે કેરી બજારમાં એટલી મતલબ જેવી જોઈએ એવી નહીં મળતી. પછી છે ને અંદર કીડેલી ગંદી એવી બધી નીકળે એટલે અત્યારે હવે પછી બંધ કરી દેવું પડે. તો હવે મારા કેરીનો રસ રેડી થઈ ગયો છે. જો હવે મેં અંદર નાખીશ થોડી ખાંડ. મતલબ ખાંડ આપણા હિસાબથી પાણી નાખવું હોય તો થોડું મોડો જેવો લાગે તો નાખવું હોય તો નાખી શકે ને તો એમ વાંધો નહીં આવતો. તો થોડી ખાંડ નાખીશ. પછી થોડો કલર નાખીશ ઘર પર ફ્રૂટ કલર કે ઓરેન્જ મતલબ થોડો કલરિંગ હોય તો સરસ થઈ જાય. ખાંડ તમે થોડી લીધી છે. હવે અંદર મેં નાખી કલર નાખીને મસ્ત મિક્સ કરી લઉં. પછી થોડી વાર આપણે ફ્રીજમાં એને રહેવા દઈશું. તો અહીંયા આગળ મારો જો રસ બનીને મસ્ત રેડી થઈ ગયો છે. કલર બી કેટલો મસ્ત કેટલો ફાઇન આવી ગયો છે. હવે આપણે બરફ નાખવું હોય તો નાખી શકો છો પણ મેં ફ્રીજમાં જ મૂકું છું તો નહીં નાખવાની. તો આવી રીતના બનીને રેડી થઈ ગયો છે. કોને કોને આમરસ ભાવે છે મને કોમેન્ટમાં બતાવજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ થઈ સુધી તમે એન્જોય કરો.